મેક સેન્ટેન્સીસ યાની કે જંબલ પાઠ. વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક તમારા સિલેબસમાં 3 માર્ક્સમાં છે અને આ 3 માંથી 3 માર્ક્સ મેળવવા માટે તમારે મેક્સિમમ વાક્યોની કરવી પડે પ્રેક્ટિસ. તો આ મેક્સિમમ પ્રેક્ટિસ કરવા માટે અત્યાર સુધીમાં આપણે 4 પાર્ટ અપલોડ કરી દીધા છે. જોવાના બાકી હોય તો ખાસ જોજો અને એવી જ પ્રેક્ટિસ આજે કરીશું આ પાર્ટ નંબર 5 માં. એક એક વાક્ય સમજજો, ખાસ મેથડ સમજવી જરૂરી છે, કન્સેપ્ટ સમજવા જરૂરી છે, એટલે તમે આરામથી આ ટોપિકમાં પૂરા માર્ક્સ મેળવી શકો. પહેલો સવાલ. વિદ્યાર્થી મિત્રો, પહેલું કામ તો તમારે એક્ઝામમાં આ ટોપિકમાં થોડો શાંતિથી સમય આપીને કામકાજ કરવું પડશે. એક્ઝામમાં જે કટકા આપેલા છે શાંતિથી એક એક કટકા જુઓ અને એમાંથી કઈ રીતે કામકાજ તમારું થશે એ તમારે પહેલું કામ વિચારવાનું કરવાનું. તો અહીંયા જ્યારે આપણે અલગ અલગ કટકા વાંચશું ત્યારે તમને પહેલી નિશાની મળશે જે તમારું કામ આસાન કરશે. એ નિશાની છે ઇન ઓર્ડર ધેટ. તમને જોઈને ખબર પડી જવી જોઈએ ઇન ઓર્ડર ધેટ આ શોવિંગ પર્પસ ફંક્શનમાં આવે છે. તો ઇન ઓર્ડર ધેટની પ્રોપર વાક્ય રચના શું હોય એ તમને ખબર પડી જાય તો કામ બહુ આસાન થઈ જાય. તો ઘણા વિદ્યાર્થીઓ ડાયરેક્ટ ઓપ્શનને આધારે પણ 1 બાય મૂકીને ટ્રાય કરતા હોય છે અને ઘણા વિદ્યાર્થીઓ વાક્ય રચનાને પણ આધારે કામકાજ કરતા હોય છે. હું તમને પહેલું વાક્ય રચનાને આધારે કરાવીને આસાન કરી આપું. જેમ કે ઇન ઓર્ડર ધેટ પછી તમને ખબર હોય તો કે ઇન ઓર્ડર ધેટ પછી હંમેશા મોડલ ઓક્ઝિલરી આવે. તો હવે તમે મોડલ ઓક્ઝિલરી માટે તમે જોશો તો તમને એક ખબર પડવી જોઈએ મોડલ ઓક્ઝિલરી વાળી વાક્ય રચના અહીંયા આપેલી છે કેન આન્સર અને એની પહેલા તમારે મૂકવું પડે કરતા. તો એ પ્રમાણે તમે જોવા જાવ તો 1, 3 અને 6 આ જોડી તો 100% બને. આવું પણ તમે કામકાજ કરી શકો જો તમે ગ્રામરની વાક્ય રચના પ્રમાણે કામકાજ કરતા હોય તો. 1, 3, 6 ની જોડી 100% બને. આ મને ખબર પડી સોવિંગ પર્પસ ફંક્શનને આધારે. હવે શું કરવાનું? 1, 3, 6 કઈ જગ્યાએ છે? એક તો અહીંયા છે, બીજું અહીંયા છે નહીં, અહીંયા છે નહીં, અહીંયા છે નહીં. કેટલું કામ આસાન થઈ ગયું. 1, 3, 6 મને માત્ર ઓપ્શન એમાં દેખાય છે. આ જવાબ હવે આગળ મારે વિચારવો જ નહીં પડે, એટલો આસાન થઈ ગયો. હવે શું કરવાનું? એક્ઝામમાં ઉતાવળ છતાંય નહીં કરવાની, ભલે જવાબ મળી ગયો. એકવાર બધા વારા પરથી કટકાને ભેગા જોડીને ગુજરાતી ભાવાર્થ કરો. સેટ લાગે છે તો જવાબ સિલેક્ટ કરો. ડાયરેક્ટ ઉતાવળમાં ટીક નહીં કરવાનો. અને એક કામ એ કરી શકો કે બાકીના ઓપ્શન શું કામ નહીં, આના માટે પણ આ ટોપિકમાં સમય આપજો. ક્યારેક ક્યારેક ઉતાવળથી એકાદ કટકો આમ તેમ જોવાથી આમ તેમ થઈ જાય તો માર્ક્સ જઈ શકે. એટલા માટે બાકીના ઓપ્શન શું કામ નહીં, આવી રીતે કામકાજ કરીને ચોકસાઈપૂર્વક આ ટોપિકમાં કામકાજ કરજો એટલે 100% 3 માંથી 3 માર્ક્સ આવી જ જશે. નેક્સ્ટ, સેકન્ડ, ફાસ્ટ ઇફ વિન યુ કેન યુ રન. અહીંયા પણ તમે કટકા જોશો તો ખ્યાલ આવી જશે. અહીંયા નિશાની માટે મને ઇફ દેખાય છે. ઇફ દેખાય મતલબ શોવિંગ કન્ડિશન. હવે તમને કન્ડિશનનો કન્સેપ્ટ ખબર હોય એટલે તમે આરામથી જવાબ સિલેક્ટ કરી શકો. જેમ કે ઇફ વાળી વાક્ય રચના શું આવે? ઇફ સાથે પણ એક વાક્ય આવે, એના પછી પણ વાક્ય આવે. ઇફ સાથે શરત આવે અને ત્યારબાદ આવે પરિણામ. તો પરિણામમાં ઇફ સાથે મોડલ ઓક્ઝિલરી આવે એ ખબર પડવી જોઈએ. તો સેપરેટ ટોટલ તમારે 2 વાક્ય બનાવવાના થાય. તો મોડલ ઓક્ઝિલરી વાળું વાક્ય તો પછી જ આવવાનું છે, પણ એની પહેલા સાથે પરિણામ વાળું નહીં પણ શરત વાળું આવશે. તો શરત વાળું વાક્ય બનાવવા માટે મારે ઇફ સાથે કાળ વાળી વાક્ય રચના બનાવવી પડે. હવે એ તમે શાંતિથી જોશો તો મારે ઇફ સાથે અહીંયા કોઈ જોડી બનાવવાની થાય તો એ પ્રોપર થશે ઇફ સાથે યુ રન. કારણ ઇફ સાથે સાદો વર્તમાન કાળ આવે આવી સિલેબસમાં એક વાક્ય રચના છે. તો એનો મતલબ 2 અને 6 ની જોડી તો 100% બને. હવે 2 અને 6 તમને ક્યાં દેખાય છે? પહેલા વાક્યમાં દેખાય છે? નહીં, કાઢી નાખો. બીજા વાક્યમાં દેખાય છે? રાખો. ત્રીજા વાક્યમાં નથી દેખાતું? કાઢી નાખો. અને 2 અને 6 ડી માં દેખાય છે. એક જ ઝટકે 2 ઓપ્શન તમારા નીકળી ગયા અને પેપરમાં તમને આવા જ ઓપ્શન આપશે. 2 ઓપ્શન તો તાત્કાલિક નીકળશે. હવે 2 ઓપ્શન માટે મથવું પડશે. તો હવે શાંતિથી આપણે 2 ઓપ્શનને આને આધારે જોઈએ. 2 માં એક નંબર કોમન છે તો એ તમારે જોવાની જરૂરત નથી. ઇફ યુ રન ફાસ્ટ. હવે આખું વાક્ય જ બનાવવાનું છે તો શું વધશે? યુ કેન વિન. મતલબમાં 4, 5, 3 જે મને ઓપ્શન બી માં દેખાય છે. તો આ રીતે તમારે પ્રોપર કામકાજ કરવાનું. મેજોરિટી છેલ્લા અમુક સમયથી ફંક્શનના જ વાક્યો પૂછાય છે
તો ખાસ તમને ફંક્શનની વાક્ય રચના ખબર હોય કીવર્ડને આધારે તો જવાબ મળી જ જાય અને બહુ કામ આસાન થઈ જાય. નેક્સ્ટ, ગુડ ધીસ એઝ શર્ટ એઝ ધેટ શર્ટ ઇઝ. જો ત્યાં ખ્યાલ આવી જવો જોઈએ. અહીંયા એઝ આપેલું છે, અહીંયા એઝ છે અને સેપરેટ વિશેષણે આપેલું છે, મતલબ પોઝિટિવ ડિગ્રી કમ્પેરિઝન ફંક્શનનો કન્સેપ્ટ છે. હવે કઈ પેર ફિક્સ બનાવી શકાય એની વાત કરીએ તો એક એઝ આ લઉં, એની અંદર મૂકવું પડે મારે વિશેષણ, જે હું લઈ લઉં ગુડ, મતલબ 3 1 અને પછી ફરીથી એઝ આવે ડિગ્રીમાં એટલે 5. 3 1 5 ની જોડી તો 100% બનશે. તો હવે 3 1 5 ક્યાં છે? ઓપ્શન એમાં છે નહીં, કાઢી નાખો. 3 1 5 અહીંયા છે નહીં, કાઢી નાખો. 3 1 5 અહીંયા પણ નથી, કાઢી નાખો. 3 1 5 માત્ર એક જ ઓપ્શનમાં છે. જો કેટલું કામ આસાન થઈ ગયું. હું આખામાં મહેનત બી નથી કરતો. જો મારી પાસે ફંક્શનના કન્સેપ્ટ ક્લિયર હોય તો આ પ્રમાણે કામકાજ કરી શકો. મેથડ સારી લાગે છે, વિડીયોને ખાસ લાઈક કરજો. મિત્રો આની સિવાયની પણ મેથડ હોય છે. ઘણા વિદ્યાર્થી શું કરે ખબર? એક એક ઓપ્શનને પકડે, વારા પરથી ગોઠવી નાખે, પછી ગુજરાતી એક સાથે બોલે, અંગ્રેજી વાક્ય બોલવાનું ટ્રાય કરે. એને એવું લાગે કે સારું સેટ થઈ જાય છે, પાટિયું બેસી જાય છે, તો જવાબ ટીક કરી નાખે છે. આવી મેથડ વાપરો છો તોય વાંધો નહીં. એ મેથડથી પણ ઘણીવાર 100% વાક્ય સાચું પડી જાય છે. કેમ કે અંગ્રેજી રૂટીન લાઈફમાં આવી ગઈ. રૂટીન લાઈફમાં તમને ઘણી બધી જગ્યાએ બોલાતી દેખાય છે. એટલા માટે જ ગમે મેથડથી કામકાજ કરો, પણ 4 4 ઓપ્શન જોઈને જવાબ સિલેક્ટ કરવાનો આગ્રહ રાખજો. આ ધ્યાનમાં રાખજો. 44, હાઉસ એઝ ધ સેમ હી લીવ આઈ ડુ ઇન. મને અહીંયા ફંક્શન મળી ગયું, ટોકિંગ અબાઉટ થિંગ. નિશાની શું મળી? ધ અને એઝ. તો હવે ટોકિંગ અબાઉટમાં ધ સેમ એઝ ફંક્શનની તમને કીવર્ડની વાક્ય રચના ખબર હોવી જોઈએ. તો ધ સેમ એઝ ને મારે પેર બનાવવા માટે હું ધ સેમ વાળું પહેલા લખું. ધ સેમ પછી મારે લેવું પડે, કઈ ઉલ્લેખ કરવો પડે, જે અહીંયા છે હાઉસ. ધ સેમ હાઉસ એઝ મતલબ 3 1 અને 2 ની જોડી 100% બને. હવે 3 1 2 કઈ જગ્યાએ છે? અહીંયા 3 1 5 છે, કાઢી નાખો. અહીંયા 3 1 2 છે, રાખો. અહીંયા 3 1 5 છે, કાઢી નાખો. અહીંયા 3 1 2 1 થી ભાઈ જવાબ ફિક્સ થઈ ગયો. ઓપ્શન બી. કેટલું ઈઝી છે. પ્રોપર ફંક્શનના કીવર્ડ્સના આધારે કામકાજ કરું છું અને એની વાક્ય રચનાના આધારે આરામથી જવાબ મળી જાય. મજા આવે છે, કોન્ફિડન્સ આવે છે તો લખજો કમેન્ટ સેક્શનમાં આઈ કેન ડુ ઇટ, આઈ કેન ડુ ઇટ. અને મિત્રો આની સિવાયના તમારે કોઈ પણ ટોપિકની તૈયારી કરવી હોય, કોઈ પણ એક્ઝામ હોય, મૂંઝાવાનું નથી. ભલે વિજ્ઞાન પ્રવાહમાં છો, તમારા માટે મેં પ્લેલિસ્ટ બનાવેલા છે. આની અંદરના પડેલા વિડીયો તમે જોઈ નાખશો, રિપીટ કરી નાખશો એટલે 100% તમારું કામ હળવું થઈ જશે. એટલે ખાસ 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 આ પ્લેલિસ્ટ અંદર પડેલા બધા જ વિડીયો જોજો. તમને વિજ્ઞાન પ્રવાહમાં પણ અંગ્રેજીમાં 100% કોન્ફિડન્સ આવશે. નેક્સ્ટ, ઇનફ મની હિઝ બિલ ટુ પે રાજ હેઝ. વાંચો ને ત્યાં જ ખબર પડી જાય. અહીંયા કરતા એક જ છે રાજ, અને રાજ સાથે મારે કઈ ને કઈ સહાયકારક ક્રિયાપદ મૂકવું પડે, જે મને કઈ જગ્યાએ દેખાતું નથી. એક જ જગ્યાએ દેખાય છે હેઝ. એનો મતલબ 5 અને 6 ની જોડી તો 100% બને. 5 6 અહીંયા છે, 5 6 અહીંયા છે, 5 6 અહીંયા છે અને 5 6 અહીંયા છે. તો ઇઝીલી જવાબ નહીં મળે. હવે મારે થોડું એક એક વાક્યને ગુજરાતી પ્રમાણે કામકાજ કરવું પડશે. હજી કોઈ નિશાની દેખાય છે? હા, ઇનફ મની ટુ પે હિઝ બિલ. આવું કંઈક સેટ થાય છે. યસ. હવે ગુજરાતી આધારે જઈએ. ચલો, રાજ હેઝ ઇનફ મની ટુ પે હિઝ બિલ. હા, આ સેટ થાય છે. બાકી જોઈએ 1 2 ડાયરેક્ટ ઇનફ થી શરૂઆત થવી શક્યતાઓ નથી. આ વાક્ય જોઈએ. અહીંયા બે ભાગ કોમન છે. અરે વાહ, બે ઓપ્શન કોમન છે. અહીંયા તો 5 6 1 2 4 3 મતલબ કોઈ પણ જવાબ હોઈ શકે. 4 3 5 6 1 2 આ તમે જોવા જાવ તો 2 પરથી શરૂઆત થવી શક્યતા નથી. મતલબ અહીંયા ઓપ્શન બંને સેમ જ છે. ઓપ્શન એ સી આ કેસમાં આપણે બંને સાચા ગણીશું, કેમ કે બંને ઓપ્શન મેં સેમ આપી દીધા છે એટલા માટે. નેક્સ્ટ 46, મે લીવ વી સો ધેટ વી ઇટ. અહીંયા તમને વન્સ અગેન સોવિંગ પર્પસ નું કીવર્ડ આપેલું છે એટલે કામ ઘણું આસાન થઈ જાય. સો ધેટ પછી મોડલ ઓક્ઝિલરી વાળી વાક્ય રચના આવે. તો હવે એ પ્રમાણે તમે સેટ કરો તો મારે સો ધેટ પછી મૂકવું પડે કરતા અને મોડલ ઓક્ઝિલરી, તો ઘણું કામ આસાન થઈ જાય. 3 2 1 આ જોડી મારે 100% લેવી પડે. સો ધેટ પછી મોડલ ઓક્ઝિલરી આવે એટલા માટે 3 2 1 વાળી જોડી લેવાની. હવે મજાની વાત, 4 જ કટકા છે તો આગળ 4 મૂકી જ દો ને, એટલે કામકાજ થઈ ગયું. We eat so that we may live.
તો 4 3 2 1 એક જ ઓપ્શનમાં દેખાય છે, ઓપ્શન ડી. સિમ્પલ. નેક્સ્ટ 47. વોચિંગ અ મૂવી ઇન્સ્ટેડ ઓફ સ્લીપ હેપીલી આઈ વુડ રેધર. બહુ જ આસાન છે. શું કામ ખબર? તમને ખબર હોય ને કે ઇન્સ્ટેડ ઓફ પછી હંમેશા ક્રિયાપદનું આઈએનજી આવે એટલે કામ થઈ ગયું. શું કામ? 2 અને 1 જોડી મને તરત દેખાય છે. તો 2 1 અહીંયા છે, અહીંયા 2 1 છે, અહીંયા 2 1 છે, અહીંયા નથી, તો આ ભાગ કાઢી નાખો. હવે તો બહુ આસાન થઈ ગયું. હવે શું કરીશું? વધ્યું 4 અને 3. તો આ ખબર પડી જાય કે વુડ રેધર પછી V1 વાળો ભાગ જોડવો પડે છે વધ્યો એ, મતલબ 4 3 વાળી જોડી બનશે. તો 4 3 2 1 મને એક જ જગ્યાએ દેખાય છે, ઓપ્શન એ માં. સિમ્પલ. નેક્સ્ટ 48. સબસ્ક્રાઇબ કરજો, કારણ કે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને વિડીયો માત્ર આ ચેનલ પર મળે છે આસાન મેથડથી, સરળ પ્રેઝન્ટેશનથી. તો ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો. નેક્સ્ટ 48. She started that project as soon as she finished working on the next. હવે ખાસ જોજો, as soon as તમારું ડિસ્ક્રાઇબિંગ ટાઈમમાં આવે અને as soon as સાથે બે વાક્યો આવશે. હવે એક વાક્ય પછી બીજી તરત ક્રિયા થાય ને એવી આવશે. જે તરત ક્રિયા થાય છે એ as soon as સાથે વાક્ય નહીં આવે, આ પ્રમાણે કામકાજ કરવું પડશે. તો હવે એ પ્રમાણે ગોઠવણી તમે શાંતિથી કરો ભાષાંતર પ્રમાણે, તો તમારે આમાં થોડોક સમય લાગી શકે. તો શાંતિથી ગોઠવણી કરવાની છે અને વિચારવાનું છે. હું તમને વિચારીને ફાસ્ટેસ્ટ આન્સર આપી દઉં છું, તમારે એ પ્રમાણે કામકાજ કરવાનું છે. માની લો કે ઓપ્શન એ લઉં તો એમાં સેટ થાય એવી શક્યતાઓ નથી, કારણ as soon as નો ભાગ હું શરૂઆતમાં લઉં તો વધારે સુટેબલ થાય છે. તો શરૂઆતમાં લેવા માટે 3 નંબરનો ઓપ્શન મને અહીંયા દેખાય છે. હું આ ટ્રાય કરું. જો as soon as she finished that project, જેવો તેણીએ પ્રોજેક્ટ પેલો પૂરો કર્યો, she started working on the next. યસ, મળી ગયો. ઓપ્શન બી માં પ્રોપર ભાવાર્થ સેટ થઈ ગયો. એક પ્રોજેક્ટ પૂરો કર્યો, બીજો તરત શરૂ કર્યો, તો એક ક્રિયા પછી બીજી ક્રિયા તરત શરૂ થતી હોય. આ પ્રકારનો સેન્સ તમારો જે આવે એ તમારો ડિસ્ક્રાઇબિંગ ટાઈમમાં as soon as માં આવે છે, એટલે ઓપ્શન બી જવાબ બનશે. રેડી મિત્રો? મજા આવતી હોય, કોન્ફિડન્સ આવતો હોય તો સાંભળો હવે વાત. વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થી છો, તમને એમ થાય ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, બાયોલોજીમાં આખું વર્ષ મહેનત કરી, અંગ્રેજીમાં મહેનત પ્રોપર નથી થઈ, છતાંય ઓછા સમયમાં સારો સ્કોર કરવો છે, તો એના માટેનો જવાબ છે IMP બેચ. ફાયદા તમે જોઈ શકો છો. કોર્સ તો જ લેવાનો તમને અંદરથી એમ થાય કે મારા અલગ અલગ 10-12 ટોપિકના વિડીયો જોયા, એની મેથડ નવી છે, મસ્ત છે, આસાન છે, કોન્ફિડન્સ આવે એવી છે, તો કોર્સમાં જોડાવાનું. બાકી તમે બધા આઝાદ ભારતના આઝાદ વિદ્યાર્થી છો. અંદરથી અવાજ આવે કે સારું કામકાજ છે તો તમે કોર્સમાં જોડાઈ શકો. જોડાવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની, ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા, અને એમાં તમારે આ કોર્સ પરચેસ કરવાનો. ગેરંટી આપું છું, કોન્ફિડન્સ આવશે આવશે અને આવશે. બીજો જ એવો કોર્સ, અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પેપર્સ, રિપીટેશન થવાના કન્સેપ્ટના ચાન્સીસ 60% કરતા વધારે હોય છે. તો આ પણ કોર્સ એટલો જ તમારા માટે મહત્વનો છે. IMP બેચની સાથે આ કોર્સ ફ્રીમાં આવે છે, એટલે IMP બેચ પરચેસ કરો છો તો આ કોર્સ પરચેસ કરવાની જરૂર નથી. નેક્સ્ટ, as he is intelligent so that some he cannot. થોડો અઘરો સવાલ વિદ્યાર્થીઓને બની શકે, પણ પ્રોપર ખબર હોય કે અહીંયા as મને વિરોધાભાસ દર્શાવવા માટેનો કીવર્ડ તરીકે છે, તો કામ આસાન થઈ જાય. હવે એ ખબર હોવી જોઈએ કે કોન્ટ્રાસ્ટમાં જ્યારે as આવે ત્યારે as ની પછી કે પહેલા વિશેષણ મૂકવું એ ખબર હોવી જોઈએ. તો મિત્રો યાદ રાખજો, ઇન્ટેલિજન્ટ જે અહીંયા વિશેષણ છે એ as ની પહેલા મૂકવું પડે મારે કોન્ટ્રાસ્ટ દર્શાવવો હોય તો. એનો મતલબ 3 1 ની જોડી બનશે. હવે બીજું તમને એ ખબર હોવી જોઈએ, as પછી કર્તા ને ક્રિયાપદ આવે જે એક જ જગ્યાએ દેખાય છે, he is, એનો મતલબ 3 1 2 ની જોડી 100% બને. હવે 3 1 2 કઈ જગ્યાએ છે? અહીંયા છે, નહીં, કાઢી નાખો. 3 1 2 અહીંયા છે, કાઢી નાખો. અહીંયા છે, કાઢી નાખો. ભાઈ બહુ સિમ્પલ થઈ ગયું, એક જ જગ્યાએ 3 1 2 છે. હું તમને પ્યોર ફંક્શનને આધારે, કીવર્ડને આધારે, સિન્ટેક્સના આધારે કામકાજ કરાવું છું. યસ, તમારી પાસે બીજી બધી મેથડથી હોય કામકાજ કરો, વાંધો નહીં, પણ બધા જ પાર્ટની પ્રેક્ટિસ ખાસ કરી નાખજો. પ્રેક્ટિસ વગર તમે આ ટોપિકમાં સ્પીડી આન્સર આપી શકશો નહીં. પ્રેક્ટિસ ખાસ જરૂરી છે. વિડીયોને લાઈક પણ કરી દેજો. નેક્સ્ટ 50. ક્રિકેટ ઓન સન્ડે ટુ પ્લે નાઇધર આઈ વુડ લાઈક નોર ફૂટબોલ. આ આસાન છે. શું કામ? અહીંયા મને નાઇધર અને નોર આપેલું છે, અલ્ટરનેટિવ ચોઇસ. તમને બધાને ખબર છે કે આઈધર ઓર અને નાઇધર નોર એની બે બાજુ વિકલ્પો સેમ આવે. તો જો અહીંયા નોર પછી ફૂટબોલ હોય તો મારે નાઇધર પછી કોઈ ગેમનું જ ભાગ લેવું પડે. જે મને અહીંયા ક્રિકેટ અલગથી આપેલું દેખાય છે, એનો મતલબ પહેલા મારે 4 લેવું પડશે,
પછી ક્રિકેટ લેવું પડશે, ત્યારબાદ નોર ફૂટબોલ, મતલબ 416 ની જોડી તો 100% બને છે. હવે 416 ક્યાં ક્યાં આપ્યા છે? એક અહીં આપ્યા છે, રાખો. અહીંયા આપ્યા છે, રાખો. અહીંયા પણ છે, રાખો. અહીંયા નથી, આ ઓપ્શન ગયો. હવે એ બી સી આમાંથી મથવાનું છે. હવે બાકીના ઓપ્શન વધ્યા એની વાત કરીએ. હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ, વુડ લાઈક પછી 2 + V1 વાળી વાક્ય રચના પણ આવે છે, મતલબ 5 3 વાળી જોડી પણ બનશે. હવે 5 3 પકડીએ તો અહીંયા 5 3 અલગ અલગ છે, આને કાઢી નાખો. અહીંયા 5 3 છે, અહીંયા પણ 5 3 છે. તો હવે થોડું ગુજરાતીના આધારે કામકાજ કરવું પડશે. માની લો કે આ ઓપ્શનથી હું શરૂઆત કરું તો ડાયરેક્ટ શરૂ થશે આઈ વુડ લાઈક. ઓકે, આઈ વુડ લાઈક ટુ પ્લે નાઈધર ક્રિકેટ નોર ફૂટબોલ ઓન સન્ડે. ભાઈ ગયું ભાઈ, ઓપ્શન બી ફિક્સ થઈ ગયો. તો મિત્રો આ રીતે તમે ચોકસાઈથી કામકાજ કરી શકો. તો આ રીતે અત્યાર સુધીમાં આપણે ટોટલ 50 વાક્યો સોલ્વ કરેલા છે. આ 50 વાક્યો સોલ્વ કરો એટલે તમારો કોન્ફિડન્સનો ઢગલો થઈ જાય, ગેરંટી. તો ખાસ આગળના 5 વિડીયો તમારે જોઈ લેવાના છે. અને આવા જ વધારે વિડીયોઝ મેળવવા માટે અને 50 MCQ માં કોન્ફિડન્સ મેળવવા માટે વધારે વિડીયો જોઈતા હોય તો લખો કમેન્ટ સેક્શનમાં, વી વોન્ટ મોર વિડીયોઝ. વી વોન્ટ મોર વિડીયોઝ. વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન પ્રવાહમાં અંગ્રેજી વિષયમાં કોન્ફિડન્સ મેળવવા માટે WhatsApp ગ્રુપમાં ખાસ જોડાઈ જજો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેથી તમને સમય અપડેટ મળતા રહે અને અંગ્રેજીનું ટેન્શન 100% ખતમ થઈ શકે. મળીએ નેક્સ્ટમાં. થેન્ક યુ.